તે માટે પી ક્યુ આર એસ ટી યુ અને વી એમ કુલ 7 ઉમેદવાર છે. 3 3 6 અને 1 7 છે, બરોબર છે. તેમની બાબતમાં નીચે મુજબની વિગતોને ધ્યાને લો. એમને કીધું છે કરીએ. પી અને ક્યુ સાથે કામ નહીં કરે. ઓકે, જસ્ટ મને મારી ઇન્ફોર્મેશન માટે કંઈ એવું લખાય તો નહીં પી ક્યુ સાથે કામ નહીં કરે, એટલે હું ઓબ્લિક આપું છું કે ભાઈ કાં તો આ કરશે ને કાં તો આ કરશે, બંને સાથે કામ કરતા નથી એવું કહે છે. ટી અને આર સાથે કામ નહીં કરે. ઓકે ચલો, ટી અને આર પણ સાથે કામ નથી કરતા, કાં તો આ કરશે ને કાં તો આ કરશે, એટલે મેં વચ્ચે ઓબ્લિક મૂક્યો છે. યુ અને ટી સાથે કામ કરવા ઈચ્છે છે. ઓકે, તો યુ અને ટી એ બંનેને તો જોડે કામ કરવું છે એવું કીધું છે, એટલે મેં બંનેને પેરમાં મૂક્યા. તો નીચે પૈકી કયા 4 વ્યક્તિઓની પસંદગી માટે સૌથી વધુ સ્વીકાર્ય હોઈ શકે? ચલો, તો એમને કીધું છે કે ભાઈ નીચે 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી કયા કયા વ્યક્તિઓ જોડે કામ કરી શકે છે ચેક કરીએ. પી આર ટી એસ, પી આર ટી. હવે જુઓ, મને ખબર છે કે આર અને ટી તો સાથે કામ કરવા ઈચ્છતા જ નથી. મેં અહીંયા લખ્યું છે એટલે દર વખતે મારે આ વાંચવું પડે નહીં. તો કે ટી અને આર એક સાથે કામ કરવા ઈચ્છતા નથી, તો આમાં તો ટી અને આર એકબીજાને જોડે છે, મતલબ એ ખોટું. ચલો, ક્યુ એસ આર પી. ક્યુ એસ તો છે જ નહીં. ઓકે, અહીંયા 6 જણા આવ્યા છે, અહીંયા એક વધે છે ને, જો એસ. ટોટલ 7 જણા છે એમાંથી, તો એસ તો હોઈ શકે ગમે ત્યાં, કારણ કે એમને એમના વિશે કંઈ નથી કીધું. ક્યુ એસ આર અને પી, આર અને પી. તો જો ક્યુ અને પી તો પાછા જોડે કામ કરવા ઈચ્છતા જ નથી. ક્યુ અને પી આપણને ખબર છે, એ લોકોએ કહી જ દીધું છે, બરાબર છે. તો એનો મતલબ આ પણ ખોટું. હવે વાત કરીએ આની. ક્યુ યુ ટી અને વી. ક્યુ યુ ટી, સોરી, અહીંયા ક્યુ યુ અહીંયા છે, ટી અને આર સાથે કામ નહીં કરે. ઓકે, યુ અને ટી સાથે કામ કરે છે, એટલે યુ અને ટી છે, બરોબર છે. ક્યુ અહીંયાથી લઈ શકાય છે અને વી એક વધારાનો છે. હા, ઓકે, અહીંયા બંને જગ્યાએ ટી એક કોમન છે. મેં કીધું કેમ આટલા બધા રિપીટ થયા, એટલે વી એ હજુ બહાર રહેતો હતો, એટલે વીને પણ લઈ શકાય, જેમ એસને તમે ગમે ત્યાં લઈ શકો એમ. તો જો ક્યુ, તો કે હા, ક્યુ અહીંયાથી કામ કરે છે, ધારો કે યુ એમને કીધું છે કે તો યુ કામ કરે છે, યુની સાથે ટી કામ કરવા ઈચ્છે છે, એમને કીધેલું જ હતું, એટલે યુની જોડે ટી કામ કરે છે, ડન. અને વી તો એમ પણ એમને એમના વિશે કંઈ નથી આપ્યું, તો વી અહીંયા અલગથી કામ ગમે ત્યાં કરી જ શકે છે. તો મતલબ કે આ ઓપ્શન સાચો હોઈ શકે. ચોથો ચેક કરી લઈએ એકવાર. આર, તો કે આર અહીંયા છે. ક્યુ, તો કે ક્યુ અહીંયા છે, થઈ શકે. પી, ઓકે, પણ ક્યુ અને પી બે જોડે નથી કરી શકતા, બરાબર ને. ક્યુ અને પી બે જોડે કામ કરી શકતા નથી, તો એનો મતલબ કે ઓપ્શન ડી પણ આવે